મહુવા લાઇટ હાઉસ ખાતે ₹1,04,64,000નો વિદેશી દારૂનો જથ્થો રોડ રોલર ફેરવી નાશ કરાયો। મહુવા ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા ભારતીય બનાવટી વિદેશી દારૂના મોટા જથ્થાનો મહુવા લાઇટ હાઉસ ખાતે નાયબ કલેક્ટર ડીવાયએસપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અવારનવાર દારૂબંધીના કડક અમલ અંગે દરોડા પાડવામાં આવ્યા છે। આ ઝુંબેશ અંતર્ગત અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા ગેરકાયદેસર વિદેશી દારૂનો મુદ્દામાલ એકત્રિત કરીને કોર્ટના હુકમ બાદ નષ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન કુલ ₹1,04,40,360ની કિંમતનો ગેરકાયદેસર દારૂ રોડ રોલર ફેરવીને સંપૂર્ણપણે નાશ કરાયો હતો। પોલીસ સ્ટેશન વાઇઝ જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગત નીચે મુજબ દારૂનો જથ્થો કુલ 21,775 બોટલ નંગ મહુવા ગ્રામ્ય બગદાણા દાઠા અન્ય ગણતરી મુજબ કુલ કિંમત 1,04,64,000 દરિયા કિનારે આવેલા મહુવા લાઇટ હાઉસ નજીકના ખુલ્લા મેદાનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને બોટલો પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। આ તકે સ્થાનિક પોલીસ અધિકારીઓ, એક્સાઇઝ વિભાગ અને મેજિસ્ટ્રેટની હાજરી રહી હતી। બુટલેગરોમાં ફાળપો પાડી દેતી આ સપાટાબંધ કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અહેવાલ વિજય બારિયા સાથે મનસુખ બારિયા। અને મહુવા ગ્રામ્ય આમ કુલ ત્રણેય પોલીસ સ્ટેશનના મળીને કુલ 33 ગુના કે જેનું નામદાર કોર્ટના હુકમના આધારે ટોટલ બોટલ 21,775 કે જે મુદ્દામાલની કિંમત 1,04,64,000 થાય છે। આ તમામ બોટલ અને મુદ્દામાલનો નાશ નામદાર કોર્ટના હુકમ તેમજ માન્ય એસડીએમ મેડમ તથા સમગ્ર કમિટીની હાજરીમાં અત્રે કરવામાં આવેલ છે। આ કયા પોલીસ સ્ટેશનમાંથી આ ત્રણ આપણા પોલીસ સ્ટેશન છે, બગદાણા, દાઠા અને મહુવા ગ્રામ્ય। આ ત્રણ પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ છે છેલ્લા 1 વર્ષનો કે જેમાં કુલ 33 ગુના અંતર્ગતનો આ તમામ મુદ્દામાલ આવે છે। અને આની પહેલા પણ મેડમ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, એ દારૂ કેટલાનો નાશ કરવામાં આવ્યો હતો? શું? હાજી, અગાઉ પણ મહુવા ડિવિઝનના 2 પોલીસ સ્ટેશન, મહુવા ટાઉન અને ખુટવડા, આ બંને પોલીસ સ્ટેશનના કુલ 50 લાખ જેટલા મુદ્દામાલનો નાશ અત્રે કરવામાં આવ્યો હતો। આની અંદર કેટલો સ્ટાફ જોડાયેલો છે? કેટલો અધિકારીઓ જોડાયેલા છે?